नमस्कार दोस्तों, आप देख रहे हैं द हिंद 24 न्यूज। सूरत लिंबायत विस्तार में नकली डॉक्टर का पर्दाफाश। लिंबायत स्लम विस्तार में ये डॉक्टर अपना कारोबार चलाते थे। डॉक्टर नकली सर्टिफिकेट लेकर करता था मरीज का इलाज। लिंबायत पुलिस ने 3 बोगस डॉक्टर को दवा और मेडिकल के माल सामान के साथ हिरासत में ले लिया। उसकी कुल कीमत 12 लाख बताई जा रही है। आरोपी धर्मराज बैजनाथ यादव, राजेश रामकिशोर यादव और दीना आदित्य, इनको पुलिस ने अपने हिरासत में ले लिया है। थोड़ा समय पहले डॉक्टर का कोबांड पांडेसरा एरिया में पुलिस ने पकड़ा था और अभी अलग अलग विस्तार में बोगस डॉक्टर्स की छापेमारी पुलिस कर रही है। लिंबायत पुलिस ने इन्फॉर्मेशन मળી હતી કે लिंबायत પોલીસ સ્ટેશન વિસ્તારમાં 3 લોકો કોઈપણ જાતની ઓથોરિટી ન હોવા છતાં ડૉક્ટર તરીકે પ્રેક્ટિસ કરે છે। પોલીસે આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખી અને રેડ કરી હતી કે જેમાં 3 ડૉક્ટરો પકડાયા હતા। આ 3માં એકનું નામ રાજેશ યાદવ, એક ધર્મેન્દ્ર યાદવ અને એક દીના આદિત્ય કલિતા કરીને છે। આ ત્રણેયની ધરપકડ પોલીસે કરી છે। ત્રણેય પાસેથી એલોપેથિક દવાઓ, ઇન્જેક્શન્સ વગેરે મળ્યું છે। એમાં 1,12,000નો મુદ્દામાલ પોલીસે રિકવર કર્યો છે। આ લોકો પાસે કોઈપણ જાતની ડિગ્રી ન હતી। એક જે લેડી વ્યક્તિ છે એમાં એણે પોતે પણ નર્સિંગનો કોર્સ કર્યા હોવાનું જણાવ્યું છે અમને। એ પણ અમે તપાસ કરી રહ્યા છીએ કેટલો સમય એણે નર્સિંગ તરીકે પ્રેક્ટિસ કરી છે। આ ઉપરાંત એણે નર્સિંગ તરીકે પ્રેક્ટિસ કર્યા બાદ આ પ્રકારનું એને ઓથોરિટી છે કે નહીં એ પણ અમે તપાસી રહ્યા છીએ। જે પણ લોકો વિરુદ્ધ વધારે અમને ઇન્ફોર્મેશન મળશે એના વિરુદ્ધ અમે કાયદેસરની કાર્યવાही કરીશું। ऐसे ही तमाम खबरों के लिए जुड़े रहिए द हिंद 24 न्यूज के साथ।